હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમારી જે અકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટન્ટની જે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે, જે 28 જૂનના રોજ છે, એમાં તમને એક ટોપિક આપેલો છે, સેન્ટ્રલ ટેન્ડન્સીઝ, મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીઝ એન્ડ મેઝર્સ ઓફ ડિસ્પર્શન. મતલબ કે આની અંદર તમારા જે ટોપિક આવે છે એ મધ્યસ્થ, બહુલક, પછી પ્રમાણિત વિચલન, એ બધા ટોપિક લેવાની મેં ટ્રાય કરી છે કે બધું તમારું જે છે એ કવર થઈ જાય. ટૂંકમાં આ જે સબ્જેક્ટ છે એની અંદર ઓલમોસ્ટ સહસંબંધ, નિયત સંબંધ, પછી માહિતીનું એકત્રીકરણ, જે ઓલમોસ્ટ ટોપિક છે, અમુક 2-5 ટોપિકને છોડીને બધા જ ટોપિક જે છે એ તમારી એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે, એ બધા ટોપિક મેં આની અંદર કવર કરેલા છે. અને એ એવી રીતે કવર કરેલા છે કે જે તમારી એક્ઝામની અંદર એની બહાર એક પણ વસ્તુ નહીં જાય. મેં બધા ટોપિકને પ્રિફર કરવા કરતા એવી બધી જ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે તમને એ વસ્તુનો કન્ટેન્ટ બધી જ રીતે મળી છે. અને મેં જે આ કન્ટેન્ટ લીધો છે એ યુનિવર્સિટીની જે ટેક્સ્ટબુક હોય છે એમાંથી આ કન્ટેન્ટ તૈયાર કરેલો છે, જેથી કરીને આની બહાર તમારે હવે ના જાય. પ્લસ મેં ક્લાસ 1 જીપીએસસી થી લઈ અને ક્લાસ 3 સુધીના બધા જે છે એ સિલેબસ ઓલ્ડ ક્વેશ્ચન જોઈ અને પછી આ કન્ટેન્ટ પ્રિપેર કરેલો છે, જેથી કરી અને તમારે આ ટોપિકમાં બીજું કંઈ પ્રિફર કરવાની જરૂર નથી. તો સ્ટેટિસ્ટિકની અંદર જે આ ટોપિક છે એ થોડોક ડાયવર્સિફાય છે. તમને નહીં ખબર પડે કે તમારે ક્યાં સુધી કેવી રીતે વાંચવું જોઈએ જો તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હશો તો એના માટે આ લેક્ચર છે એ કન્ડક્ટ કરેલો છે કે જે તમારી લાસ્ટ ટાઈમ પર તમારું રિવિઝન થાય, પ્લસ એક મેરેથોન રીતે તમે જોઈ શકો છો કે ભાઈ તમારે કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. મારું નામ છે ડિમ્પલ લખતરિયા અને મેં આ લેક્ચર જે છે એ લીધેલો છે, જેથી કરી અને તમને તમારું રિવિઝન છે એ ઇઝીલી અને બહુ પ્રોપર વેમાં થઈ જાય અને તમે જે 2-5 માર્ક્સ માટે રહી જાઓ છો એ પોસિબિલિટી. પછી બીજી વસ્તુ કે અમારી સંસ્થા દ્વારા, બાલાજી એજ્યુકેશન દ્વારા તમારે મોક ટેસ્ટ પેપરનું આયોજન કરવામાં આવેલું છે, જે તમને ફ્રી ઓફ ચાર્જ એક પેપર છે એ મોક આપી શકશો, જેથી કરી તમે જ્યારે એન્ડ મુવમેન્ટ ઉપર એક્ઝામમાં જાઓ છો તો તમને ખબર પડે કે કઈ રીતના છે. અને જે રીતના તમારું સિલેબસ છે સેમ એવી જ રીતે એક્ઝામનું પેપર છે એ કન્ડક્ટ કરેલું છે, તૈયાર કરેલું છે. એ પણ ઓલ્ડ પેપરના એનાલિસિસ પ્લસ યુનિવર્સિટી અને ટેક્સ્ટબુકના કન્ટેન્ટને ધ્યાનમાં લઈ અને તૈયાર કરેલું છે. કોઈ પણ સોર્સ છે એ બધા સોર્સ છે એ ઓથેન્ટિક લીધેલા છે. અને ડિસ્ક્રિપ્શનમાં તમને આ એપ્લિકેશનની લિંક મળી જશે. ચલો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ કે ભાઈ માહિતી શું છે. સૌથી પહેલા આપણે માહિતીનું એકત્રીકરણ એ બધા ટોપિક જોઈએ. હવે આપણે જોવાનું છે કે ભાઈ માહિતી કેવી રીતે વર્ક કરે છે, શું છે. તો સૌથી પહેલા જ્યારે કેન્દ્રીય કિંમતની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા તો સરેરાશ કહેવામાં આવે છે. જો સમજો, તમને બેઝિકલી આપણને સપોઝ હું 1 થી 10 નંબર લખું છું, તો મારી પાસે આ માહિતી છે. હવે આ માહિતીની અંદર આસપાસની કિંમત તો પણ સંકલિત થવી જોઈએ અને હું એક મધ્યવર્તી સ્થિતિમાનનું માપ લઉં છું. તો આ બંને સ્થિતિમાન મધ્યવર્તી સ્થિતિમાનનું માપ થયું. તમે જુઓ તો કે આ પણ તમારી 4 બાજુ 4 ડિજિટ છે અને અહીંયા પણ 4 આંકડાઓ છે. તો આનો હું એવરેજ લઈ લઉં તો મને 11/2 મતલબ આનું સરેરાશ અને જે મને મધ્યસ્થ છે એ મને 5.5 મળશે. મતલબ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ શું? એવરેજ લેવાનું. હવે એવરેજ લેવા માટે હું શું કરીશ તો 1 to 10 નું એડિશન કરીશ અને ડિવાઇડ બાય 10 કરીશ તો પણ મને એક માહિતી મળી જશે. એના ઉપરથી હું એમ કહી શકીશ કે ભાઈ આ માહિતીની એવરેજ આટલી હશે. મિનિમમ યુનિટ અને મેક્સિમમ યુનિટ બંનેને ભેગા કરી અને હું એક સરેરાશ વચ્ચેની કિંમતને જે લઉં છું એને મારે સરેરાશ કહેવાનું છે. આમ સરેરાશને સમગ્ર
માહિતીનો સમૂહનો પ્રતિનિધિ તરીકે લઈ શકાય છે. કે 5.5 છે ને એ સમગ્ર માહિતીનું 1 થી 10 તો આની આજુબાજુના નંબર કંઈક હશે, એટલે સમગ્ર માહિતીનું તમને શું આપશે? પ્રતિનિધિ આપશે. એકઠી કરેલી માહિતી મધ્યવર્તી સ્થિતિના સજ્જતા માપ મેળવી શકાય છે. આ માહિતીની અંદર આપણે એના ઉપયોગ અને એ કેવી રીતે વર્ક કરે છે એ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. તો આના ઉપરથી આપણે થોડુંક આગળ એનાલિસિસ કરવાનું છે. આ તમારું બેઝિક છે. ભાઈ શું કામ સરેરાશ છે એ શું કામ છે? તો સૌથી પહેલા આપણે સમજીશું મધ્યક. તો મધ્યક શું છે અને તમને બેઝિક એક્ઝામ્પલ કેવા આવી શકે એની આપણે સૌથી પહેલા વાત કરીશું. તો સૌથી પહેલા છે સમાંતર મધ્યક. તો આપણે જોઈ ગયા કે સમગ્ર માહિતીના મૂલ્ય દ્વારા રજૂ કરવામાં સૌથી લોકપ્રિય અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું માપ એટલે કે સરેરાશ છે. આંકડાશાસ્ત્રીઓએ આ મૂલ્યને સમાંતર મધ્યક કહે છે, જેનું મૂલ્ય બધા જ અવલોકનોને એક સાથે ઉમેરી અને આ કુલ અવલોકનોની સંખ્યા વડે ભાગી મેળવવામાં આવે એને સમાંતર મધ્યકને સાદો અથવા તો ભારિત પણ હોઈ શકે છે. બેઝિકલી તમારે ખાલી આની અંદર એટલું જ યાદ રાખવાનું છે કે આપણે મધ્યકનું માપ છે એ લીધું છે અને મેથડ કેવી રીતે છે તમને હમણાં પ્રેક્ટિકલ સમજાવું છું. તો આપણે એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ નીચેની માહિતીમાં આપણને 10 કર્મચારીઓની માસિક આવક આપેલી છે અને જેના પરથી આવકનું સમાંતર મધ્યકની ગણતરી કરવાની છે. હવે સમજો આપણને શું આપેલું છે કે ભાઈ આ કોઈ એક વ્યક્તિની આવક છે, એક કુટુંબની અથવા એક કર્મચારીની, આ બીજાની, આ ત્રીજાની, એવી રીતે મને 10 કર્મચારીઓની આવક આપેલી છે. મેં આને જ રેન્ક આપી લીધું છે, બરાબર. પછી મને આપેલું છે એ લોકોએ કે ભાઈ 1780, 1760, 1690, 1750, 1840, 1920, 1100, 1810, 1050 અને 1950. આ બધી માહિતી મારી માસિક આવક છે. આ બધાનું મેં પેલા શું કર્યું? એડિશન. એટલે શું કીધું તું મને? જે માહિતી આપેલી છે એ બધાનું પેલા મારે શું કરવાનું? સરવાળો. એને છેદમાં આ કેટલા યુનિટ છે એ મારે ફાઇન્ડ આઉટ કરવાના. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો જેટલા યુનિટ છે એને હું ડિવાઈડ કરીશ. તો આનું એડિશન આવેલું છે મને 16,650. એને ભાગ્યા છે 10. તો હું 10 મીંડી કેન્સલ કરું તો મને મળે 1665 રૂપિયા. તો એવરેજ આ કર્મચારીઓની ઇન્કમ છે 1665. એટલે 1665 કરતા થોડીક વધારે હશે અને 1665 કરતા થોડીક ઓછી હશે. મિડલ વેલ્યુ છે મને મળી ગઈ, મારું સરેરાશ છે. નેક્સ્ટ, હવે આ માહિતી જે છે એ તમે આવી રીતે બે આનું ફોર્મ્યુલા આ રીતે છે કે x બાર બરાબર સિગ્મા મતલબ કે સરવાળો અને x મતલબ જે તમારી માહિતી આપેલી છે મેં x તરીકે કન્સિડર કરી અને a નો મતલબ નંબર ઓફ યુનિટ. કેટલા યુનિટની તમને માહિતી આપેલી છે જો તમે આમાં જોઈ શકો છો. આ ફોર્મ્યુલા અને કરેલું છે. નેક્સ્ટ, હવે આ બીજી સમાંતર મેથડ કરવાની બીજી મેથડ છે માહિતીમાં ટૂંકી રીત. જો સમાંતર ગોતવાનું છે પણ સમાંતરની બીજી કઈ રીતે તમે ગોતી શકો છો? તો કે ટૂંકી મેથડ. હવે જો સમજો કે અત્યારે તમારી પાસે કોઈ 10 યુનિટ, 10 યુનિટનું તમે એવરેજ લઈ લીધું, તમે બેઝિક માહિતી મળી ગઈ. પણ હવે એવું થાય કે અવલોકનોની સંખ્યા ખૂબ જ મોટી હોય તો ગણતરીમાં સરળતા માટે મારે આ મેથડનો ઉપયોગ કરવો પડે. એની માટેનો ફોર્મ્યુલા છે x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી અપોન m. એ છે એ તમારો ધારેલો મધ્યક છે કે કદાચ આ હોઈ શકે, આ તમારું અઝમ્પશન છે અને આ તમારો રિયલ મધ્યક આવશે. n એટલે કે તો અવલોકનોની સંખ્યા અને ધારેલ મધ્યક છે એ અને તમે એકચ્યુઅલ વેલ્યુ છે એનો જે તફાવત છે એનો સરવાળો મતલબ કે સિગ્મા ડી. સિગ્મા ડી મતલબ કે જે તમે અવલોકનોમાંથી ધારેલા મધ્યકનો જે તફાવત છે એને ડી વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે આને એક્ઝામ્પલ સેમ આ એનું જ એક્ઝામ્પલ લીધું છે. આપણે જે પહેલું એક્ઝામ્પલ હતું આ જ એક્ઝામ્પલને લીધું છે. હવે આ એક્ઝામ્પલ માંથી તમે જુઓ કે 1780, 1760, 1690, 1750, 1840, 1920, 1100, 1880, 1050 અને 1950. હવે આમાંથી મારે કોઈ એવરેજ
મારે ગોતી લેવાનું છે કે આ કદાચ મારું મધ્યક હોઈ શકે છે. તો મેં જે છે ધાર્યો છે એ 1800 ધાર્યો. એવરેજ મને માહિતી ઉપરથી મને એવું લાગ્યું કે ભાઈ 1800 હશે. પછી મેં શું કર્યું તો કે 5 કર્મચારીઓને લીધા, 1, 2, 3 અને 4. પાંચે 5 કર્મચારીઓને મેં લીધા અને 5 કર્મચારીઓને મેં જે એની એકચ્યુઅલ આવક હતી ઈ પ્લસ 1800 માંથી બાદ ગયા. એટલે મને શું મળ્યું? -20. મેં લીધા હતા 1800 અને આવક છે 1780. મને 1800 મને -20 મળ્યો. હવે 1760 -1800 આ x, આ તમારો x છે અને આ તમારો ધારેલ મધ્યક છે. સો અહીંયા મૂકવાનું એટલે કે -40. પછી 1690 બીજા કર્મચારી અને -1800 તો તમારી 110 આવશે. 1750 -1800 -50. 1840 -1800 તો +40. આ તમારી બેઝિક માહિતી આવી. હવે આ માઇનસ પેલા પ્લસ કરવાના છે અને આ તમારે પ્લસ કરવાની. તો હું આ કરું તો 60 અને 50 એટલે 110. 110 ને 110 એટલે શું આવ્યા? -220 +40. આ મારી સિગ્મા ડી ની વેલ્યુ આવશે. હવે છઠ્ઠા કર્મચારીને 1920 1800 1100 1800 -700 1810 +10 1050 -750 1800 +150. હવે આપણે માં આવ્યા હતા -220 અને +40. -220 અને +40. સેમ અહીંયા આ જ કન્ડિશન કરવાની. પેલા માઇનસ ને કરવાના એટલે 1450 અને પ્લસ તમારા 150 120 અને 10. અને જે તમારો આન્સર આવશે +150 120 અને +10. પ્લસ માઇનસ કરતા જે આન્સર આવશે એટલે તમને મળેલા છે -1350. આ તમારું ધારેલ મધ્યક અને એકચ્યુઅલ જે વેલ્યુ આવી છે એ બંનેનો એક્ચ્યુઅલ વેલ્યુનો ડિફરન્સ છે. આપણે ફોર્મ્યુલા શું કરી હતી? x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી અપોન n ગુણ્યા આ ગુણ્યા હજી જયારે વર્ગ લંબાઈ આવશે ત્યારે આવશે. તો a પ્લસ સિગ્મા ડી અપોન n આ ટૂંકી રીત છે એટલા માટે. તો આપણે ધાર્યું હતું 1800, આપણને આ મળ્યું છે 1350. તમારી અવલોકનોની સંખ્યા છે 10. હવે આને પહેલા તમારે આ ડિવાઈડ કરવાના છે. તો 1800 -+−135 તો તમારો આન્સર આવ્યો 1605. આ મેથડ થી પણ તમારો આવક જે આન્સર છે એકદમ સેમ આવશે 1665 રૂપિયા. તો આ ધારેલ મધ્યક એટલે ટૂંકી મેથડ છે. તમને પૂછે કે ભાઈ નીચેનામાંથી મધ્યક ફાઇન્ડ આઉટ કરવાની મેથડ જણાવો. તો એક ટૂંકી રીત, એક છે સીધી રીત કહેવામાં આવે છે. હજી પણ આપણે નેક્સ્ટ સમજવાની છે. પછી છે સાદા મધ્યકમાંથી માહિતીને વર્ગીકૃત કરવાની. કે હવે જ્યારે માહિતીનો વ્યાપ બહુ જ વધારે ગયો, આમાં માહિતી કેવી હતી? 1800 ની આજુબાજુ. હવે એક યુનિટની કિંમત 10 છે અને એ બીજા યુનિટની કિંમત 1000 છે. તો જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે મારે માહિતીને વર્ગીકૃત કરવી પડે ચલોની કિંમતમાં. તો જ્યારે હું માહિતીને વર્ગીકૃત કરું છું ત્યારે એના આવૃત્તિ વિતરણ તૈયાર, જ્યારે એ વસ્તુ કરું છું ત્યારે એની માટેનું સૂત્ર છે f(x) અપોન a. એટલે ત્યારે હું ફ્રીક્વન્સી કરું છું કે 10 છે ને એવા 5 યુનિટ છે, 15 છે ને એવા 7 યુનિટ છે, 18 છે ને એવા 9 યુનિટ છે. મતલબ 18 કિંમત એક હરખી 9 વખત આવતો. તો હું એને આજે મેં કરેલું છે એને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે. આપણે આગળ જો x બાર બરાબર સમાંતર મધ્યક, f મતલબ આવૃત્તિ, અવલોકનોની વિગત અને આવૃત્તિ અને અવલોકનોની વિગતના ગુણાકારનો સરવાળો અને અવલોકનોની સંખ્યા. આપણે એક્ઝામ્પલ લઈએ. જો મને ગુણ ખબર છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ખબર છે. મને 20 ગુણ આવેલા હોય ને
આ મારી ફ્રીક્વન્સી છે અને આ મારી માહિતી x છે, બરાબર છે. જો મેં લખેલું છે વિદ્યાર્થીઓના ગુણ બરાબર x અને વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર a, આપણે દર્શાવવાનું સૌથી પહેલું. એના પછી 20 માર્ક આવ્યા હોય એવા મારા ક્લાસની અંદર 8 વિદ્યાર્થીઓ છે, 30 આવ્યા હોય એવા 12, 40 આવ્યા હોય એવા 20, 50 આવ્યા હોય એવા 10, 60 આવ્યા હોય એવા 6 અને 70 આવ્યા હોય 40. ટોટલ મારી પાસે કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 60 વિદ્યાર્થીઓ છે. તો આ માહિતી એટલે તમારે આવી રીતે જોવાની છે. પછી તમારે મેં મૂકેલું છે x, આ તમારા માર્ક્સ છે, આ તમારી ફ્રીક્વન્સી છે. હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરી નાખ. 20 ગુણ્યા 8 એટલે મને 160 મળશે. 30 ગુણ્યા 12, 12 36 એટલે પાછળ મીંડી ચડાવવાની એટલે 360, 4 દુ 8 અને 2 મીંડી એટલે 800, 50 ગુણ્યા 10 એટલે 500, 60 ગુણ્યા 6 એટલે 360, 70 ગુણ્યા 4 મતલબ 280. તો આ બધાનું એડિશન કરવાનું એટલે મને ફ્રીક્વન્સી x એટલે આ બધાનું એડિશન કરીશ એટલે મને કેટલા મળશે? 24 મને 60. એના પછી એ તો તમને આપેલું જ હતું 60. તો ફોર્મ્યુલા છે x બાર બરાબર સિગ્મા fx અપોન n. તો 2460 ભાગ્યા 60. તો મીંડી કેન્સર અને 4 સાથે ડિવાઈડ કરશો એટલે તમારી આન્સર આવશે 41. અહીં પાછું હું લખું તો x બાર બરાબર સિગ્મા f ઓફ x અપોન n. કેટલા હતા? 2460. 2460 છેદમાં 60. તો મીંડી કેન્સર 260, 246 ભાગ્યા 6, 6 ચોક 24, 6 6 એકા 6. તો તમારો આન્સર આવ્યો છે 41. તો તમારો સમાંતર મધ્યક છે 41. નેક્સ્ટ સમજવાની છે. હવે આમાં પણ ટૂંકી રીત કે મારે માહિતીનો વ્યાપ થોડો વધારે છે ત્યારે હું ધારેલ મધ્યકની રીતે કરું. તો ધારેલ મધ્યક મેં તમને આગળ સમજાવ્યું. d બરાબર ax x માઇનસ a, એ મતલબ કે ધારેલ મધ્યક, અઝ્યુમ્ડ વેલ્યુ, અઝ્યુમ્ડ હું ધારીશ આને, અહીંનો તફાવત છે એને d વડે મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અઝ્યુમ્ડ વેલ્યુ એ મતલબ કે ઓકે. તો આ માહિતીનું વ્યાપ છે સીધી પદ્ધતિથી. 0 થી 10 માહિતી આવેલ એવા 5 વિદ્યાર્થીઓ છે, 10 થી 20 હોય એવા 10, 20 થી 30 હોય એવા 25 વિદ્યાર્થીઓ છે, 30 થી 40 30, 40 થી 50 માર્ક્સ 20 વિદ્યાર્થીઓ, 50 થી 60 એવા 10 વિદ્યાર્થીઓ. તો અહીં તમને ગુણ આપેલા છે, અહીં તમને ફ્રીક્વન્સી આપેલું છે. સૌથી પહેલું કામ કરવાનું આનું એડિશન કરવાનું. સોરી, આ ફ્રીક્વન્સી, આનું એડિશન કરવાનું. તો એડિશન તમારી 100 છે. હવે આ તમારી મધ્ય કિંમત પહેલા ફાઇન્ડ આઉટ કરવાની, કારણ કે તમે મલ્ટીપ્લાય તો આ સાથે કરશો નહીં. તો મધ્ય કિંમત ફાઇન્ડ આઉટ કરવા માટે આને કહેવાય અધઃ સીમા બિંદુ, આને કહેવાય ઉધ્વ સીમા બિંદુ. તો અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ એનો બેનો સરવાળો. તો 0 પ્લસ 10 ભાગ્યા 2 એટલે 5 આવ્યું. એના પછી 10 પ્લસ 20 છેદમાં 2 તો 30 ભાગ્યા 2 એટલે 15. હવે આની અંદર જે વર્ગ અંતરાલ છે, મતલબ 10 નો ડિફરન્સ છે, એને વર્ગ લંબાઈ અથવા તો વર્ગ અંતરાલ કહેવાય. તો એ મારે એડ કરતી જવાનું. એક કિંમત મને મળી 5, 5 માં હું 10 એડ કરું એટલે 15, 15 માં 10 એડ કરું એટલે 25, 25 માં 10 એડ કરું એટલે 35, 35 માં 10 એડ કરું એટલે 45, 45 માં 10 એડ કરું એટલે 55. એટલે આ મારે માહિતીની મધ્ય કિંમત એમ લઈશ અને આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીશ. 5 ગુણ્યા 5 મતલબ 25, 15 ગુણ્યા 10 મતલબ 125, 25 ગુણ્યા 25 એટલે 625, 35 ગુણ્યા 30 મતલબ 1050, 45 ગુણ્યા 20 મતલબ 900, 55 ગુણ્યા 10 મતલબ 550. તો આનું એડિશન કરીશ એટલે મને 3300 મળશે. અને હવે હું કિંમત મૂકીશ. તો એની કિંમત છે સિગ્મા fm અપોન x. તો આ તમારી આવેલી હતી કેટલી? 3300. તો 3300 ભાગ્યા 100. 100 મીંડા ગયા તો તમારી મધ્ય કિંમત આવેલી છે, મતલબ તમારો મધ્યક આવેલો છે 33. x બાર બરાબર 33. બરાબર છે. હવે
નેક્સ્ટ છે મિશ્ર મધ્યક, મતલબ કે કમ્બાઇન્ડ મીન. જ્યારે આપણી પાસે માહિતીના એક જ ગુણના ધર્મના બે કે તેથી વધુ સમૂહ હોય અને તેમનો સંયુક્ત મધ્યક શોધીએ તો તેને મિશ્ર મધ્યક કહે છે. એને આપણે સંજ્ઞા રૂપે દર્શાવીએ છીએ. x બાર c વડે દર્શાવવામાં આવે છે મિશ્ર મધ્યકને. એનું ફોર્મ્યુલા છે n1 x બાર 1 n2 x બાર 2 upon n1 plus n2. તો આ આપણો મિશ્ર મધ્યક ની ફોર્મ્યુલા છે. હવે આને આપણે પ્રેક્ટિકલ જ જોઈએ તો એક ફેક્ટરીમાં કાર્ય કરતા 25 પુરુષ કર્મચારીઓની ઊંચાઈનો મધ્યક છે x1. મતલબ કે n1 છે તમારો 25 અને x બાર 1 છે તમારો 61. જ્યારે અને તે જ ફેક્ટરીમાં કાર્ય કરતી 35 મહિલાઓની ઊંચાઈનો મધ્યક 58 સેન્ટીમીટર છે તો તમામ 60 કર્મચારીઓના ઊંચાઈનો મિશ્ર મધ્યક શોધો. મતલબ તમારો n2 છે 35 અને x બાર 2 છે તમારું 58. તો આ તમારો ફોર્મ્યુલા, આ તમને માહિતી આપેલી છે. હવે હું ફોર્મ્યુલામાં મૂકું. તમે કીધું એમ n1 x બાર 1 n2 x બાર 2 n1 plus n2. હવે n1 છે તમારું 25, x બાર 1 છે તમારું 61. તો આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું 25 in 61. એના પછી ફોર્મ્યુલામાં પ્લસ n2 છે 35, x બાર 2 છે તમારું 58 અને ટોટલ છે n1 plus n2 એટલે 60. હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો તમે 25 અને 61 એટલે આવશે અરાઉન્ડ 1525. પછી આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાથી તમને મળશે 2030. તો આનું એડિશન કરી ડિવાઈડ બાય 60. તો 3555 ભાગ્યા 60. તો તમારો રાઈટ આન્સર આવશે 59.25 મિશ્ર મધ્યક. ડન. એના પછી છે ભારિત મધ્યક. સમાંતર મધ્યકની ગણતરીમાં બધા જ અવલોકનોને એક સમાન ભાર આપવામાં આવે છે. તેથી આપણને બધા જ અવલોકનોનો સરવાળો કરી તેને, પરંતુ રોજિંદા જીવનમાં એવું ઘણીવાર બને છે કે આપણે જુદા જુદા અવલોકનોનું જુદું જુદું માપ હોય છે. હવે બેઝિકલી સમજાવું શું છું. હવે તમારી જે રોજિંદા જીવનની વસ્તુઓ છે એમાં તમને આપણે ઈંધણની જરૂર પડે છે, પછી આપણને પડે છે કપડાની જરૂર, પછી આપણને એજ્યુકેશન, પછી હેલ્થ. આ બધી જ વસ્તુનું ભારણ અલગ અલગ હોય છે. સમજો તમે ઈંધણની જરૂર તમારે રેગ્યુલર પડશે અથવા બેઝિક નેસેસિટીની જગ્યા રેગ્યુલર પડશે. કપડાં છે એ તમારે 6 મહિને અથવા 12 મહિને તમે એક વખત યુઝ કરો. પછી તમારે એજ્યુકેશન ફીસ છે એ 6 મંથલી હોય છે, પછી ક્વાર્ટરલી હોય છે, એ રીતે હોય છે. હેલ્થ તમારે જ્યારે બહુ જરૂર પડે છે ત્યારે. તો જેટલી પણ વસ્તુ છે એનું ભારણ અલગ છે. જો ભારિત મધ્યકની અંદર બધી જે પ્રમાણે વેલ્યુનું ઇમ્પોર્ટન્સ હશે એ પ્રમાણે આપણે એને ભાર આપ્યું અને પછી આપણે ભારિત મધ્યક છે એ ફાઇન્ડ આઉટ કરશું. રોજિંદા જીવનની અંદર આ નોર્મલી ભારિત મધ્યકનો યુઝ થાય છે. તો એના માટેનું ફોર્મ્યુલા જુઓ તમે. એનું ફોર્મ્યુલા તો સિમિલર એમ જ છે, પણ આનો ભાર અલગ અલગ આપવાનો છે. તો કઈ રીતે છે જોવો. પેલા મિશ્ર મધ્યકથી કર્યું છે, પણ આને એક સમાન વળતર મળતું નથી, એક સમાન ભાર નથી આ બધાનો. એના કારણે આપણે મિશ્ર મધ્યકને છોડી અને આપણે ભારિત મધ્યક છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે. એક કોન્ટ્રાક્ટરે 3 પ્રકારના મજૂરોને મજૂરી પર રાખ્યા છે, જેમાં સ્ત્રી, પુરુષ અને બાળકોનો સમાવેશ થાય છે. પુરુષોને 40 રૂપિયા, સ્ત્રીઓને 32 રૂપિયા અને બાળકોને 15 રૂપિયા દિવસ દીઠ મજૂરી ચૂકવે છે. તો કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવેલ સરેરાશ મજૂરી શોધો. હવે તમે સમજો કે સ્ત્રી, પુરુષ અને બાળકો બધાનું ભારણ અથવા ઇમ્પોર્ટન્સ અલગ અલગ છે, કારણ કે આપણે બધાની જે કાર્યક્ષમતા છે એ બધાની કાર્યક્ષમતા અલગ અલગ હશે. તો હું એને અલગ અલગ ભાર આપીશ. પણ સમાંતર મધ્યકની અંદર કેવું હશે? સિમિલર. જો તો મેં શું કર્યું છે, નોર્મલ એક એનો એવરેજ કર્યો કે 40 રૂપિયા, 32 રૂપિયા, 15 રૂપિયા અને ભાગ્યા 2. એવરેજ કરવાથી મને 29 રૂપીઝ મને એવરેજ મળી. પણ અહીં ભાર બધાને સમાન રીતે હું આપું છું. તો શું થાય છે, જો તમે 10, 10 અને 10 ભારણ અને ટોટલ તમારું ભારણ 30 આપો અને તમે કરો તો પણ તમારો જવાબ આવે છે 29. તો એકી સમાન મજૂરી છે એ શક્ય નથી તમારા વર્ગીકરણને.
તો હવે આપણે શું કહીએ છીએ કે ભારને આપણે માની લેશું કે ભાઈ પુરુષોને આટલું ભારણ, સ્ત્રીઓને આટલું ભારણ અને બાળકોને આટલું ભારણ. આપણી પાસે છે 20, 15 અને 5, ટોટલ 40 વ્યક્તિઓ છે અને એના ઉપરથી આપણે ભારત મધ્યકનું જે છે આકલન કરવાનું છે. તો પહેલા તો દિવસ દીઠ મજૂરી 40 રૂપિયા, 32 રૂપિયા અને 15 રૂપિયા પુરુષની મજૂરી, આ સ્ત્રીની મજૂરી, બાળકની મજૂરી. હવે મેં એને ભાર આપ્યો છે તો કે 20, આનું જે છે 20 નું ભારણ છે, 40 જ એવરેજ લઈને મેં ભાર આપ્યો છે. પછી આનું ભારણ 15 છે અને આનું ભારણ 5 છે, કેમ કે આનો મજૂરીનો દર વધારે, આની કાર્યક્ષમતા પણ વધારે હશે, એનાથી ઓછી આની કાર્યક્ષમતા, એનાથી ઓછી બાળકોની કાર્યક્ષમતા, એ રીતે મેં ભાર આપ્યો છે. પછી આ બંનેનું XW, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કે 40 into 20 મતલબ 800, પછી 32 into 50 480, 15 into 5 75. હવે આ ભાર છે ને એ મેં અઝમ્પશન કર્યું છે, મારી પાસે હતા નહીં. નોર્મલી તમને આપી દેશે, પણ જ્યારે તમને ન આપેલા હોય ત્યારે તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો આનું ટોટલ છે તમારે 1355, આનું ટોટલ તો 40 આવે. તો એનું ફોર્મ્યુલા છે ભારિત મધ્યક x બાર W બરાબર સિગ્મા WX અપોન સિગ્મા W. તો તમારું 1355 ભાગ્યા 40, તો રાઈટ આન્સર ઇઝ 33.88. ડન, તમારો મધ્યક. આ તમારી બેઝિક વસ્તુ હતી. હવે આમાં મેં તમને મિશ્ર મધ્યક, પછી ભારિત મધ્યક, પછી મેં તમને નોર્મલ મધ્યકની અંદર ટૂંકી રીત, પછી અઝમ્પશનની મેથડ, સરેરાશ, આ બધી જ વસ્તુની વાત કરી. તો આટલું છે એ તમારે મધ્યકમાં સમજવાનું છે. અને આમાં છે ને મોટા ક્વેશ્ચન નથી આવતા, એટલે વિચલનની રીત છે ખરી, પણ મોટા ક્વેશ્ચન નથી આવતા, એટલે તમારા પ્રીમાં આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. તમારી બેઝિક સમજવાનું છે કે મધ્યક શું છે અને કેટલા કેટલા ટાઈપ છે. જો તમને બેઝિક આટલું જ પૂછી શકે, કેમ કે તમારે એક જ માર્કનું જે છે MCQ હશે. તો આ મધ્યકનો ટોપિક ખતમ થાય છે અને આના પછી આપણે સમજવાનું છે હવે મધ્યસ્થ, કે મધ્યસ્થ શું છે. તો હું તમને બેઝિક સમજાવી દઉં કે મધ્યસ્થ મતલબ કે મિડલ વેલ્યુ નો મતલબ થાય છે મધ્યમાં આવતું અવલોકન, કે મધ્યમાં કોણ આવે છે મારે એ જોવું છે. જો હવે આપણે એવરેજ જોયું ત્યારે મને ખબર પડી, મેં ત્યારે તમને એવું કીધું કે એવરેજની અંદર મિનિમમ અને મેક્સિમમ પરથી તમે અંદાજ કર્યો. હું કહું કે એવરેજ 5 છે તો તમે મિનિમમ 1 અને મેક્સિમમ 10 એનો અંદાજ તમે મેળવી શકો છો. પણ હવે હું મધ્યમાં કહું છું, તો મારી પાસે સપોઝ 5 નંબર છે, તો હવે મધ્યમાં એટલે કે મિડલમાં કઈ વેલ્યુ છે તમારી, તો મિડલમાં છે 3. તો 3 છે ને તમારી વેલ્યુ છે મધ્યમાં. તો મધ્યસ્થનો મિનિંગ એવો થશે કે મિડલની અંદર તમારી રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડની વચ્ચે કોણ છે, વચ્ચે કોણ બેઠું છે, તમને એ માહિતી મળે એને મધ્યસ્થ કહેવાય. આંકડાશાસ્ત્ર અને સંભાવનાના અભ્યાસમાં મધ્યસ્થ એ કોઈ માહિતીના નમૂના, વસ્તી અથવા તો સંભાવના વિતરણના નીચલા અડધા ભાગથી ઉપરના અડધા ભાગને અલગ કરતું મૂલ્ય છે. કોઈ પણ આપેલ માહિતી તેને મધ્યમાં મૂલ્ય તરીકે માનવામાં આવે છે. સરેરાશ, જેને આપણે મધ્યક કહીએ છીએ, તેની તુલનામાં માહિતીનું વર્ણન મધ્યસ્થ અમુક ખાસ વિશેષતાથી કરી શકે છે, જેમ કે અહીં અત્યંત મોટા અને નાના મૂલ્યના અવલોકનોને અસર થતી નથી. હવે સપોઝ તમારું નાનું મૂલ્ય છે 100 અને મોટું મૂલ્ય છે 1020, તો હવે તમારી પાસે 10 વેલ્યુ છે, તો 10 વેલ્યુની અંદર હું અહીં અલગ અલગ ગોઠવી દઉં છું. મધ્યકમાં આવે છે, મતલબ જે મધ્યમાં આવે છે એ તમારી વેલ્યુ થઈ. તો આની અંદર એ વસ્તુનું ઇમ્પોર્ટન્સ નથી કે ભાઈ તમારી મોટા અને નાના મૂલ્યોમાં અવલોકનોને કોઈ અસર થતી નથી. જો તમને સમજાવેલું છે કે ભાઈ 5 કર્મચારીઓની આવક છે 900, 950, 1020, 1200 અને 1280. તો પહેલા તો સૌથી પહેલા તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય, ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં. તો હું પહેલા ચડતા ક્રમમાં ગોઠવું તો નાની વેલ્યુ છે 900, ઓલરેડી તમારી પાસે છે જ, અને જો ન હોય તો તમારે પહેલા ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. એટલે મારી પાસે અહીં છે 900, 1200 અને 1280. તો વચ્ચે તમારી બે વેલ્યુ આ બાજુ ને બે વેલ્યુ આ બાજુ, તમારી વચ્ચે આવી છે 1020. તો આ તમારું મધ્યસ્થ થશે. એવી જ રીતે આ તમે એનો એવરેજ કરો છો તો પણ તમને મળી જશે કે મધ્યકમાં હવે જો
કે ભાઈ જ્યારે એકી સંખ્યા હોય ત્યારે તમને ખબર છે, પણ એવું બને કે તમારે જ્યારે બેકી સંખ્યા આવે, મતલબ 6 અવલોકનો હોય, 1 2 3 4 5 અને 6, તો હું શું કરીશ, તો તમારે મિડલમાં જે 2 આવે છે, અહીંયા 2 વેલ્યુ કટ કરવાની, અહીંયા 2 વેલ્યુ કરવાની, અને આ બંનેનો એવરેજ તમારે કરવાનો છે કે ભાઈ 1020 પ્લસ 1200 ડિવાઈડ બાય 2. તો આનો આન્સર આવશે 2220 ભાગ્યા 2, મતલબ કેન્સલ કરશો એટલે 1010. આ તમારું મધ્યસ્થ છે. જ્યારે બેકી સંખ્યામાં અવલોકનો હોય ત્યારે તમારે મૂલ્ય પાત્ર નિરીક્ષણથી મેળવી શકાતું નથી, અને એટલે તમારે જે છે એની એવરેજ લેવી પડશે. એટલે કે ત્રીજા અને ચોથા અવલોકનોની એવરેજ મેં આની અંદર લીધી છે. નેક્સ્ટ, તમને આની અંદર આપેલું છે કોષ્ટકની માહિતી, એમાંથી મધ્યક ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે તમને આપેલું છે 75 કુટુંબોના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. આ કુટુંબમાં પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધવાનો છે. જો 200 સુધી, 400 સુધી, 600 સુધી, 800 સુધી, 1000 સુધી અને 1200 સુધી. હવે આની અંદર છે ને તમને કોઈ સ્પેસિફિક નથી આવેલી, એટલે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું હશે કે તમારે આની સંચય આવૃત્તિ જે છે એનું આવૃત્તિ વિતરણ મેળવવું પડશે. આવૃત્તિ આપેલી છે ને આવૃત્તિ વિતરણ, જો તમને 200 નો ગેપ આવે છે એટલે સૌથી પહેલા તમારે 200 ના ગેપમાં જો કરવું પડશે 200 થી 400, 400 થી 600, 600 થી 800, 800 થી 1000 અને 1000 થી 1200. પછી તમને જે કુટુંબોની સંખ્યા ફ્રીક્વન્સી આપી છે, ફ્રીક્વન્સી લખી નાખવાની 2, 8, 17, 32, 57 અને 75. હવે આ તમને આપી છે. હવે તમારે શું કરવાનું છે, તો આ બંનેનું માઇનસ કરવાનું છે. જો 2 માંથી 8 જાય તો 6, 8 માંથી 17 જાય તો 9, 32 માંથી 17 જાય તો તમને 15 મળશે, 57 માંથી 32 જાય 25, 75 માંથી 57 જાય તો 18. એટલે તમારે શું કરવાનું છે કે સૌથી પહેલા તમારે પહેલી વેલ્યુ મૂકી દેવાની, પછી શું કરવાનું તો કે સેકન્ડ આવૃત્તિમાંથી, એટલે હું સમજાવું તો F2 માઇનસ F1, પછી આમાં તો કે F3 માઇનસ F2, પછી આમાં તો કે F4 માઇનસ F3. એ રીતે તમને આની અંદર મળશે આ ફ્રીક્વન્સી. આ તમને આપેલી છે સંચય આવૃત્તિ. જો તમને જે વેલ્યુ આપી છે ને એટલે 200 થી આ એક છે, પછી 400 સુધી, તો આની અંદર 200 ની વેલ્યુ પણ એડ થઈ છે, તો તમારે 200 ની જે વેલ્યુ એડ થઈ છે એ માઇનસ કરવી પડશે. પછી આમાં શું લખ્યું છે તમારું 600 સુધી, તો 600 સુધી 17 છે, એનો મીનિંગ કેમ કે 200, 400 અને 600 બધાનું ભેગું થઈને 17 આવે છે. એટલે મારે શું કરવું પડશે કે જે તમને સંચય આવૃત્તિ આપી છે એ આગળની જે વેલ્યુ છે એમાંથી માઇનસ કરી, એટલે મને 400 થી 600 સુધી 9 વેલ્યુ છે એવી મને ખબર પડશે. હવે તમારે જ્યારે તમારી આવૃત્તિ વિતરણમાં છે ત્યારે તમારે મિડલ વેલ્યુ જોવાની છે. તો સૌથી પહેલા મેં બનાવેલું, પછી હું શું કરીશ કે n/2, મતલબ તમારું જે ટોટલ છે એ તમારે જોવું છે. ટોટલ તમારા કેટલા છે તો કે 75, તો 75 ભાગ્યા 2 અવલોકનોનો વર્ગ, તો તમને મળશે 37.5. હવે તમારે શું ચેક કરવાનું છે કે 37.5 મતલબ 37 મું ને 38 મું અવલોકન, એ બંનેનું આપણે મધ્યસ્થ લેવાનું છે. તો તમારે સૌથી પહેલા 37 અને 38 જેની અંદર આવે છે એ ચેક કરવું પડશે, બરાબર. તો તમારે CF માં ચેક કરવાનું, હંમેશા તમારું CF માં ચેક થશે. તો જો આની અંદર 2 છે, 8 છે, 17 છે, 32 છે અને CF આની અંદર આવે છે 37.5 આવે છે. તો તમારું જે છે આ અવલોકનની બધી જ વ્યાજ તમારે કરવાની છે, એટલે 800 થી 1000. તો તમારી આ થઈ અધોસીમા બિંદુ, આ થઈ ઉધ્વસીમા બિંદુ, આ આની F. અને હવે તમને હું આગળ ફોર્મ્યુલામાં સમજાવીશ. હવે પહેલા તો આનું ફોર્મ્યુલા m બરાબર મધ્યસ્થ આવૃત્તિ વિતરણ હોય ત્યારે લોઅર લિમિટ અધોસીમા બિંદુ પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C ક્લાસ ઇન્ટરવલ. લોઅર લિમિટ તમારી થશે 800, પછી તમને મળે છે 37.5. CF છે એની આગળની લેવાની, હંમેશા યાદ રાખશો CF જે તમને અવલોકન મેળવીને આગળની તમારે CF લેવાની છે અને F પોતાની, બરાબર. તો CF તમારી આગળની છે
તો ઈ આવશે 32 અને એફ મતલબ કે ફ્રીક્વન્સી એની કેટલી થઈ છે 25 ગુણ્યા 200 કેમ કે તમારે 200 નો ડિફરન્સ જે છે એ તમારી વર્ગ લંબાઈ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વર્ગ લંબાઈ તમારે આની છે 200. 600 માઇનસ 400, 400 માઇનસ 200. હવે આને સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલા 37.5 માંથી 32 માઇનસ કરું ભાગુ સબાના નિયમ પ્રમાણે તો તમને 5.5 ઇન્ટુ 25 પ્લસ 200. તો તમારે આ બંનેનું હવે મલ્ટિપ્લિકેશન કરીશું. એટલે આનું મલ્ટિપ્લિકેશન કરું એટલે મને મળશે 1100 અને 25. તો આને હું કરીશ તો 25 4 જા અને પ્લસ 800. તો રાઈટ આન્સર ઇઝ 844 તમારો મધ્યસ્થ આવશે. ડન છે. આ સેમ પાછું સેકન્ડ ટાઈમ પીપીટી થઈ ગઈ છે. સો તમારો રાઈટ આન્સર 844 છે. તો આ તમારું હતું મધ્યસ્થ. હવે મધ્યસ્થની અંદર તમારી બે મેથડ છે. એક તમારે કરવાનું છે આવૃત્તિ વિતરણ, મતલબ કે તમારે જ્યારે વેલ્યુ જ્યારે વર્ગ લંબાઈ વાળી આપેલી હોય, સતત આવૃત્તિ વિતરણ હોય, એને આપણે સતત આવૃત્તિ વિતરણ કહેશું. તમે આગળનો લેક્ચર જોશો એટલે તમને ખબર પડશે સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવામાં આવે છે. અને જ્યારે માહિતી તમને સિમ્પલ આપેલી હોય છે, મતલબ કે અવર્ગીકૃત માહિતી હોય છે તમારી કે આવૃત્તિ વિતરણ વગરની, ત્યારે તમારી માહિતીની અંદર તમને આ જ રીતે આપેલું હોય છે તમારી વેલ્યુ અને તમારે વચ્ચે કોણ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મધ્યસ્થ માટેના બે ફોર્મ્યુલા છે. જ્યારે તમારી માહિતી અવર્ગીકૃત હોય ત્યારે n+1/2 અવલોકનો, અને જ્યારે તમારે આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ હોય તો n/2 અવલોકન વાળું, અને પ્લસ મેં તમને જે ફોર્મ્યુલા અત્યારે કરાવેલું m બરાબર n/2 માઇનસ CF/F ઇન્ટુ C. આ તમારું મધ્યસ્થ છે, મિડલ વેલ્યુ. બંને વસ્તુ આવી ગઈ છે. હવે નેક્સ્ટ વસ્તુ તમારે સમજવાની છે. આના પછીનો ટોપિક છે એને બહુલક, મતલબ મેક્સિમમ ટાઈમ કોણ આવ્યું, કયું એવું અવલોકન છે તમારું, કઈ એવી વેલ્યુ છે કે જે તમારી મેક્સિમમ ટાઈમ આવી, સૌથી વધુ વખત આવતા મૂલ્યને તમે બહુલક કહેશો. માહિતી સમૂહમાં વધુ વખત આવતા મૂલ્યને બહુલક કહે છે. માત્ર નિરીક્ષણ કરવાથી આપણને સતત પરિવર્તિત થતા મૂલ્યને શોધી શકાય છે. ઉદાહરણ તરીકે 3, 5, 8, 5, 4, 5, 9, 3 શ્રેણીમાં બહુલક શું છે? તમને 5 કેટલી વખત આવ્યો? 1 વખત, 2 વખત ને 3 વખત. જે મેક્સિમમ ટાઈમ જે અવલોકન આવે તમારો બહુલક, કારણ કે બીજા મૂલ્યો કરતા તે વધારે વખત પરિવર્તિત થાય છે. હવે આપણે જોઈએ તો 10 વિદ્યાર્થીઓમાં મળેલા ગુણ નીચે મુજબ છે, જે પરથી બહુલકની ગણતરી કરો. હવે તમને આની અંદર પેલા ક્રમ આપેલા છે કે ભાઈ 1 છે એ 10 વખત છે, 2 27 વખત, 3 આવેલા 24 સ્ટુડન્ટ, 4 12, 5 27, 6 27, 7 20, 8 18, 9 15 અને 10 30. આ મેળવેલ ગુણની સંખ્યા છે 10 વિદ્યાર્થીઓની. હવે સૌથી પહેલા તમારે શું પરિવર્તિત કરવાનું છે? તો બહુલકની ગણતરી માટે કે ભાઈ 10 આવ્યા એવા સ્ટુડન્ટ 1, પછી 12 આવ્યા હોય એવા સ્ટુડન્ટ 1, 15 તો પરિવર્તિત થવાની સંખ્યા 1 વખત, 18 1, 20 1, 24 1, 27 3, 30 1. તો ટોટલ તમારા 10 છે, તો એમાંથી સૌથી વધુ પરિવર્તિત કોણ થાય છે? તમારું 27 ગુણ છે 3 વખત પરિવર્તિત થાય છે. તે બહુલકની સંખ્યા. હવે તમને એમ લાગશે કે ભાઈ શું કે છે? તો જો 27 તમારા કેટલી વખત થાય છે? 1 વખત, 2 વખત ને 3 વખત છે. 10 એક જ વખત થાય છે. પેલા ઓકે, આ તમને ક્રમ આપ્યા છે, આ પરિવર્તિત થતી સંખ્યા નથી. 1 નંબર 10 એટલે તમારી પાસે જે છે એ 10, એના પછી 12, એના પછી 15, એના પછી 18. જો તમારું આ આવી ગયું, 10 આવી ગયું, 12 આવી ગયું, 18 આવી ગયું, 15 આવી ગયું. એના પછી કોણ છે? 20 માર્ક્સ વાળું, એટલે 20 આવી ગયા. એના પછી છે 24 માર્ક્સ, એના પછી છે 27 અને એના પછી છે 30. તો
મેક્સિમમ 30 માર્ક આવ્યા 3 વખત છે, 10 એક વખત, 10 આ એક વખત, આ એક વખત, આ એક વખત, આ વખત. મેક્સિમમ ટાઈમ કોણ આવ્યું તમારું? 3 નંબર. આ તમને ક્રમ નંબર આપેલા છે. ડન? ઓકે, 27. ઓકે, આ તમારું હતું બહુલક. હવે સમજો, તમને બહુલકની અંદર મેં તમને જે છે ને અવર્ગીકૃત માહિતી કરાવેલી છે. તમારી જે એક્ઝામ છે 1 માર્કનો MCQ છે, એટલે મેં આમાં વર્ગીકૃત માહિતી વાળી વસ્તુ છે એ નથી લીધી. એનું પણ ફોર્મ્યુલા હોય છે, પણ એ તમારે 5 માર્કનો ક્વેશ્ચન જ્યારે આવે છે ત્યારે તમારે એ આવે છે. એટલે તમને એમ પૂછે કે બહુલક કેટલી રીતે, જેવી રીતે આપણે મધ્યસ્થની અંદર સૂત્ર હતું સિમિલરલી એવી જ રીતે બહુલકની અંદર પણ સૂત્ર હોય છે. એનું Z થી છે જ, એમાંય પછી સેમ એમ જ હોય છે કે ભાઈ L લેવાનું હોય છે અને F1 માઇનસ F2 અપ માઇનસ F0 અને F2 અપોન F1 માઇનસ F2 ઇન્ટુ 100. આ રીતે જ હોય છે. પણ આ ફોર્મ્યુલાની અત્યારે આપણે જરૂરિયાત નથી. આ તો મેં તમને ખાલી જસ્ટ એમ કીધું. ફોર્મ્યુલા તમે એક વખત એવું હોય તો ચેક કરી લેજો. પણ તમારે એટલું જ ખાલી યાદ રાખવાનું છે, બહુલક 2 રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. એક તમારી અવર્ગીકૃત માહિતી અને એક વર્ગીકૃત માહિતીને ધ્યાનમાં લઈને. તો તમે આની અંદર 2 રીતે બહુલકની માહિતી ફાઇન્ડ આઉટ કરી શકો. પણ તમારે MCQમાં ખાલી જસ્ટ એટલું જ કરવાનું રહેશે કે ભાઈ સૌથી વધારે માહિતી જે કંઈ પણ વર્ગ યુનિટની હોય છે અવલોકનોની, એ તમારું પસંદ. હવે આના પછી છે પ્રસારમાનના માપ. હવે અત્યાર સુધી આપણે 3 વસ્તુ સમજ્યા છીએ. 3 વસ્તુમાં સૌ બધામાં એવરેજ હતું. એક મધ્યકની અંદર આપણે ઘણા બધા એના ટાઈપ સમજ્યા. પછી આપણે સમજ્યા મધ્યસ્થ કે જે મિડલ વેલ્યુ હોય, અને બહુલકની અંદર તમે એવું સમજ્યા કે ભાઈ મેક્સિમમ ટાઈમ કોણ આવે, આ મિડલ વેલ્યુ અને આ સરેરાશ. તો આટલી વસ્તુ સમજ્યા. હવે એ માહિતીનો પ્રસાર કેવો છે, એ માહિતી કયા યુનિટથી લઈને કયા યુનિટ સુધીનો છે. તો માહિતીના પ્રસાર માટે આપણે બીજો ટોપિક લેવાનો છે, એને કહેવાય છે પ્રસારમાનના. એ પણ મેં આની અંદર જ લઈ લીધો છે ટોપિક. તો એ આપણે સમજીએ કે પ્રસારમાન એટલે શું. તો કે પ્રસારમાન એ વિખરાઈ જવાની અથવા તો ફેલાઈ જવાની સ્થિતિ છે. આંકડાશાસ્ત્રમાં પ્રસારમાનનો અર્થ એ છે કે આંકડાશાસ્ત્રીય માહિતી સરેરાશ મૂલ્યથી કેટલી હદે બદલાય તેવી શક્યતા છે. બીજા શબ્દોમાં કહીએ તો ફેલાવો માહિતીના વિતરણ સમજવામાં મદદ કરે છે. મધ્યવર્તી સ્થિતિમાન અથવા તો સરેરાશનું કોઈ પણ માપ માહિતીના સારાંશ અથવા તો કેન્દ્રવર્તી સ્થિતિ રજૂ કરતું હોય છે. એવું બની શકે કે ઘણા અવલોકનો સરેરાશ માપથી ઘણા દૂર હોય છે અને ઘણા સરેરાશથી નજીક હોય છે. ઉપરના તમામ ઉદાહરણની ચર્ચા કરેલ મધ્યવર્તી સ્થિતિમાનના માપ આંકડાશાસ્ત્રમાં ખૂબ જ ઉપયોગી પરંતુ માપો પૂરતા જ છે. ત્રણેય વસ્તુ જે છે એને આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કીધું છે. તો મધ્યવર્તી સ્થિતિમાનના માપ તો ઇમ્પોર્ટન્ટ છે, મધ્યસ્થ અને બહુલક. પણ એનો પ્રસાર અથવા તો એનો ફેલાવો ક્યાં સુધી છે, એનું વિખરાઈ જવાનું ક્યાં સુધી છે, તો એ તમારે સમજવું હોય તો તમારે પ્રસારમાનના માપ લેવા પડશે. તો આપણે નિર્ણય લઈ શકીએ છીએ, પણ ફક્ત સરેરાશનો નિર્ણય લઈ શકીએ છીએ. તેનો પ્રસાર જાણવો જરૂરી છે કે ભાઈ મિનિમમ વેલ્યુ ક્યાં સુધી છે અને મેક્સિમમ ક્યાં સુધી છે. એ પ્રસાર જાણવા માટે આપણે જે છે પ્રસારમાનના માપને ધ્યાનમાં લેવાના છે. તો એમાં સૌથી તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ સહેવાગ અને સચિન અને વિજય આટલા લોકો છે અને એ લોકોની સરેરાશ બધાની છે જો 100 અને 100. તો મને તો એમ થશે કે એ છે, પણ દિવસ એકમાં સહેવાગે 100 રન, બીજા દિવસે 100 ટોટલ 5 દિવસમાં એને 500 રન કર્યા. હવે સચિન વ્યક્તિ એવો છે કે જેને પહેલા દિવસે 100, બીજા દિવસે 105, ત્રીજા દિવસે 102, ચોથા દિવસે 103, પાંચમા દિવસે 90. એટલે ટોટલ એને પણ 500 રન કર્યા. એના પછી છે તમારો એક વિજયન છે, એને 1 રન કર્યો. બીજા દિવસે કર્યું એને 489 રન, ત્રીજા દિવસે 2, ચોથા દિવસે 3 અને પાંચમા દિવસે 5. તો એની પણ 500 હશે. તો એવરેજ બધાની સેમ, કારણ કે એડિશન થી આ કરેલ છે. તો આપણને માહિતી મળી. પણ તમે જુઓ કે એનો પ્રસાર ખૂબ જ મોટો છે કે જે વિજયન છે એને પહેલા દિવસનું પરફોર્મન્સ જે છે એ બહુ વીક છે, જ્યારે બીજા દિવસનું પરફોર્મન્સ એપેક્સ લેવલનું છે, જ્યારે ત્રીજો, ચોથો અને પાંચમા દિવસનું પરફોર્મન્સ ફરી પાછું લો છે.
તો મને એ ખબર પડી કે ભાઈ સંપૂર્ણપણે જે માહિતી છે એ મને એવરેજ હું જોઈએ ત્યારે મને એક જ વસ્તુ બતાવશે કે ત્રણેય વસ્તુ સેમ છે કે સહેવાગ, સચિન અને વિજય. પણ જ્યારે સહેવાગ 5 દિવસ કોન્સ્ટન્ટ રમે છે, સચિન છે એ એવરેજ જમે છે, મતલબ એમાં બહુ પ્રસાર નથી, જ્યારે વિજયનની માહિતીની અંદર પ્રસાર જે છે એ બહુ વધારે પડતો છે. તો એના કારણે આપણી જે માહિતી છે એમાં પ્રસારમાનના માપ આપણે સમજવું જરૂરી પડશે. શું કામ જરૂરી છે એ સમજો તમે. હવે આદર્શ પ્રસારમાન એટલે શું? ની લક્ષણો શું છે? તો કે એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ, ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ, બધા જ અવલોકનોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, તે સ્થિર માપ હોવું જોઈએ, એક જ સમષ્ટિમાંથી લેવામાં આવતા જુદા જુદા નિર્દેશ માટે પ્રસારનું માપ અલગ અલગ લગભગ એક સરખું હોવું જોઈએ. તેના પરથી બીજી બેઝિક પ્રક્રિયાઓ અને સાપેક્ષનો પણ ખ્યાલ આવે છે. પછી છે નિરપેક્ષ માપ. જે પ્રસારમાનના માપના માહિતીના અવલોકનો એકમ વડે દર્શાવવામાં આવે છે તે માપને પ્રસારમાનનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. ધારો કે કિલોગ્રામ, સેન્ટીમીટર જ્યારે એકમથી જુદા હોય તેની સરખામણી શક્ય બનતી નથી. સમજો, તમને માહિતીની અંદર પ્રસારની અંદર એકમો વડે દર્શાવવામાં આવે છે. ભાઈ આ કિલોગ્રામમાં છે, આ જે છે એ નંગની અંદર છે, આ જે છે એ સેન્ટીમીટરમાં છે. તો કઈ રીતે છે એ મારે જ્યારે સમજવું ત્યારે મારું નિરપેક્ષ માપ જે છે એની અંદર મારે પ્રસારમાં કોઈ માપને કરવું પડશે, તો એ મારે એડ કરવું પડશે. તો ત્યારે સરખામણી શક્ય ન બને. જો એવું કે છે મને. ડન. તો હવે આપણે સમજીએ. હવે સાપેક્ષ માપ એટલે પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય છે તે પ્રસારનું સાપેક્ષ માપ. આની અંદર છે ને કોઈ નિરપેક્ષ માપની અંદર મારે માપ લખવું પડે. સાપેક્ષ માપની અંદર જે તમારું છે સહસંબંધ છે એ તમારું સાપેક્ષ માપ જે તમારે એકમથી મુક્ત હોય છે, બરાબર છે, ભિન્ન ભિન્ન હોય પણ આપણે ખાલી સરખામણી જ કરવાની છે. તો નોર્મલી તમારી 4 મેથડ છે પ્રસારના માપની. એક વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. તો એમાં સૌથી પહેલું આપણે રેન્જ સમજવાની છે કે ભાઈ રેન્જ એટલે શું? તો રેન્જ મતલબ કે તમારું લોઅર લિમિટ અને તમારી સ્મોલેસ્ટ લિમિટ, મતલબ લાર્જેસ્ટ લિમિટ અને સ્મોલેસ્ટ એટલે મિનિમમ અને મેક્સિમમ નો ડિફરન્સ કરો એટલે તમને મળી જાય છે એનો રેન્જ મળી જાય છે કે તમારી માહિતી છે એ ક્યાં રેન્જ સુધી ફેલાયેલી છે. જો તમને કહે જ છે રેન્જ એટલે કે વિસ્તાર, તો એનું ફોર્મ્યુલા છે L માઇનસ S. જ્યારે તમારે આનો માહિતીનો વિસ્તારાંક કરવો હોય ત્યારે શું કરશો? તમને ઓલરેડી આપેલી જ છે માહિતી L માઇનસ S અપોન એનું જે સરવાળો છે સાપેક્ષ વિસ્તાર એને તમે ભાગો એટલે તમને આનો વિસ્તારાંક કહેવામાં આવે છે. યાદ રાખજો, જો વિસ્તાર મતલબ કે જે છે L માઇનસ S અને વિસ્તારાંક મતલબ કે એનું એડિશન છે એના વડે ભાગવાનું છે. આપણે એક ક્વેશ્ચન લઈએ કે ભાઈ નીચેના કોષ્ટકમાં AB કંપનીના સોમવારથી શનિવાર સુધીના શેરના ભાવની વિગત આપેલી છે કે ભાઈ સોમવારે 200, મંગળવારે 210, બુધવારે જે છે એ 208, ગુરુવારે છે 160, શુક્રવારે 220 અને જ્યારે શનિવારે છે એ 225. હવે આની અંદર તમારે મિનિમમ અને મેક્સિમમ લેવાનું. તમારું મિનિમમ શું છે? 160. મતલબ આ તમારું થઈ સ્મોલેસ્ટ વેલ્યુ. તમારી લાર્જેસ્ટ વેલ્યુ કેટલી થઈ? 250. એટલે આ તમારી લાર્જેસ્ટ વેલ્યુ થઈ. તો સ્મોલેસ્ટ છે 160, લાર્જેસ્ટ વેલ્યુ છે તમારી 250. તો રેન્જની ફોર્મ્યુલા શું છે તમારી? તો લાર્જેસ્ટ લિમિટ અને સ્મોલેસ્ટ લિમિટ. તો આ બંનેનું હું કરીશ એટલે મને વિસ્તાર મળી જશે. અને જ્યારે મારે વિસ્તારાંક ફાઇન્ડ આઉટ કરવો હશે 40 ને 50 એટલે 90, વિસ્તારાંક ફાઇન્ડ આઉટ કરવો હશે તો હું શું કરીશ? આ તમારો વિસ્તારાંક એટલે કે રેન્જના સૂત્રમાં આ બંનેનું એડિશન કરીશ. તો 90 પ્લસ 250 પ્લસ 160. તમે જે કરશો એનાથી તમને વિસ્તારાંક મળશે જો તમારી માહિતી આવે. ડન. 90/400 એટલે 0.22. ડન. ઓકે, હવે તમારે કરવાનું છે ચતુર્થક વિચલન. એ તમારું વિસ્તારાંક થયું, એ રેડી થઈ ગયું. એના પછી છે ચતુર્થક વિચલન. ચતુર્થક એટલે ક્વાર્ટરનો મતલબ જેના 4 ભાગ હોય છે એને આપણે ચતુર્થક વિચલન કહીએ છીએ. ઉપરના ઉદાહરણમાં આપણે વિસ્તારની ગણતરી કરી જેમાં અંતિમ અવલોકનો એટલે કે સૌથી નાના અને સૌથી મોટા અને સૌથી નાના અવલોકનનો ઉપયોગ કર્યો. તેવી જ રીતે સ્થાનીય
સરેરાશના માપોનો પ્રથમ ચતુર્થક અને દ્વિતીય ચતુર્થકનો ઉપયોગ કરીને પણ પ્રસારમાનનું માપ મેળવવામાં આવે છે, જેને ચતુર્થક વિચલન કહે છે. એવી 4 તમે ભાગ કરો તો કઈ રીતે રહેશે? આની અંદર પણ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં વચ્ચે 50 અવલોકનોના ચલન કે પ્રસારનો ઉપયોગ કરી વ્યાખ્યાયિત માપને ચતુર્થક વિચલન કહે છે. ચતુર્થક વિચલનની ફોર્મ્યુલા શું છે? તો કે ક્વોડ્રેટિક ડેવિએશન મતલબ કેટલું વિચલન છે, તો Q3 અને Q1, અને એનો વિચલાંક કે તમને કોએફિશિયન્ટ કે તો ફોર્મ્યુલા શું છે? તો Q3 Q1 upon Q3 Q1. જો હવે આની ફોર્મ્યુલા લીગલી તો તમારું આ જ છે, પણ બે તમારા કેન્સલ થઈ જશે. તો તમારે ફોર્મ્યુલા કઈ યાદ રાખવાની કે ભાઈ ચતુર્થક વિચલન મતલબ Q3 Q1 upon 2, અને ચતુર્થક વિચલાંકનો ફોર્મ્યુલા છે Q3 Q1 upon Q3 Q1. યાદ રાખજો, આ ફોર્મ્યુલા બધી પૂછાશે, એટલા માટે મેં તમારા એક એક્ઝામ્પલ લઈને સમજાવવાની ટ્રાય કરેલી છે. હવે આની અંદરથી તમારે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલા માહિતીને તમારે ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો તમારી માહિતી જે છે એ રોલ નંબર 1 થી 7 ના તમને ગુણ આપેલા છે 20, 28, 40, 12, 30, 15 અને 50. તો આની મેક્સિમમ વેલ્યુ છે તમારી 50 અને મિનિમમ છે તમારી 12. હવે પેલા આને ચડતા ક્રમમાં ગોઠવીશ, એટલે 12 થી ચાલુ કરવાનું. પેલા 12, એના પછી છે 15, એના પછી છે 20, એના પછી છે 28, એના પછી છે 30, એના પછી છે 40, એના પછી છે 50. તો અહીંયા મેં મૂકી દીધા 12, 15, 20, 28, 30, 40 અને 50. હવે તમારે Q1 ફાઇન્ડ આઉટ કરવાનું છે. મતલબ Q1 નું પેલા ફોર્મ્યુલા છે n+1/4 માં અવલોકનની કિંમત. હંમેશા યાદ રાખજો, 4th માં અવલોકનોની કિંમત. આ માહિતી અવર્ગીકૃત છે એટલે તમારે આ રીતે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો તમારી ફોર્મ્યુલા શું થઈ? 7+1/4, તો 8/2. અવલોકન, તો તમારું સેકન્ડ અવલોકન તમારું જે છે એ Q1 આવ્યું. જોઈ લો, ડન છે. બીજા અવલોકનોની કિંમત તમારે શું છે? તો કે 15. તો તમારું સેકન્ડ અવલોકન છે એ 15. એવી જ રીતે તમારે Q3 ફાઇન્ડ આઉટ કરવાનું. તો Q3 મતલબ Q3 ની ફોર્મ્યુલા છે તમારે 3n+1/4. તો તમને આની વેલ્યુ મળશે 7+1/4. તો આની વેલ્યુ થશે 2. તો 6 અવલોકન. તો છઠ્ઠું અવલોકન કોણ છે તમારું? છઠ્ઠા નંબરે 40. તો આ તમારું અવલોકન થશે 40. હવે વિચલન માટે ફોર્મ્યુલા શું હતી? Q3 Q1/2 ક્વોડ્રેટિક ડેવિએશન. તો તમારે શું આવેલું હતું? 15 અને 40. તો 40 - 15 ડિવાઈડ બાય 2, તો 12.5. આ તમારો રાઈટ આન્સર છે. હવે ક્વોડ્રેટિક વિચલન કરવું છે આપણે. વિચલાંક આપણે કરશું. તો એનું વિચલાંક માટેનું ફોર્મ્યુલા છે, એક મિનિટ, Q3 Q1/Q3 Q1. તો આ તો તમારી પાસે ઓલરેડી 12.5 છે. હવે આનું એડિશન કરવાનું તમારે. તો આનું એડિશન કરતા તમને 12.5 - 55. તો તમે જે આન્સર લઈ આવશો ડિવાઈડ કરીને એ તમારું થશે વિચલાંક, કોએફિશિયન્ટ ઓફ ક્વોડ્રેટિક ડેવિએશન 0.45. ડન. હવે એના પછી છે તમારો નેક્સ્ટ ટોપિક છે સરેરાશ વિચલન. તમે આની અંદર બે ટોપિક, એક રેન્જ અને ક્વોડ્રેટિક ડેવિએશન જોયું. હવે તમારે જોવાનું છે સરેરાશ વિચલન, મીન ડેવિએશન, જે તમને સહસંબંધ અને નિયત સંબંધમાં S1 અને S2 જે આપેલું છે મીન ડેવિએશન. તમને થશે કે મેડમ કન્ટિન્યુ ભણાવે છે, પણ હું એટલા માટે વચ્ચે આડી અવડી વાત નથી કરતી કે તમારી એક્ઝામ બહુ નજીક છે. તો એક્ઝામની અંદર તમે જો લેક્ચર 1 કલાક કે 2 કલાક ઇન્વેસ્ટ કરો છો કોઈ લેક્ચરની અંદર, તો
તમને પ્રોપર બધી જ વસ્તુનું રિવિઝન થાય. આની અંદર તમારા મેં એવા ટોપિક લીધા છે, મધ્યવર્તી સ્થિતિમાનના માપ પ્લસ તમારું જે છે એ પ્રસારમાનના માપ. તો આ ટોપિક તમે પોતે કરવા બેસો તો તમારે બહુ વાર લાગે, અને હું તમને આ 1 કે 1.5 કલાકની અંદર આપી દઉં, જેથી તમારું રિવિઝન બહુ ઝડપથી થઈ જાય. જેથી કરી અને વચ્ચે વચ્ચે વાત ન કરવાનું રીઝન એવું જ છે કે ભાઈ તમને કદાચ એવું લાગે ને કે ભાઈ મને કંટાળો આવે છે, તમે 5 મિનિટ લેક્ચર પોઝ કરી અને પછી બીજું કંઈ કામ કરીને પછી હજી પાછું તમે લેક્ચર ચાલુ કરી દેજો. પણ હું જો તમારી વાત કરીશ, હું અંદર વાત કરીશ, તો તમને ખબર નહીં પડે કે ક્યારથી હું ચાલુ કર્યું છું લેક્ચર. તો તમારે કમ્પલસરી મારી વાત સાંભળવી પડશે, જેથી કરી તમારો ટાઈમ જે છે એ વેસ્ટ જશે અને તમારી પાસે જરાય ટાઈમ નથી. સો નેક્સ્ટ ટોપિક આપણે સમજીએ છીએ સરેરાશ વિચલન. પ્રસારમાનના 2 માપ ચતુર્થક વિચલનની ગણતરી બધા જ અવલોકનનો ઉપયોગ થતો નથી. આ બંને માપમાં અવલોકનોમાં કોઈ સરેરાશનું સાપેક્ષ ચલન દર્શાવતા નથી. પ્રસારમાન એવું માપ છે કે જેમાં બધા જ અવલોકનનો ઉપયોગ થાય છે. અવલોકનોને તેની સરેરાશનો સાપેક્ષ ચલ પર ધ્યાન લેવાય છે, તેના પરથી ખામી દૂર કરી શકાય છે. સરેરાશ વિચલનમાં આ બાબતોની પૂર્તિ થાય છે. અવલોકનોની કિંમત અને તેના મધ્યક વચ્ચેના તફાવતના વિચલનને કહેવાય છે. અવલોકનોની કિંમત અને તેના મધ્યક વચ્ચેના તફાવતના વિચલનને યાદ રાખજો. જે તમારી અવલોકનોની કિંમત છે, જે આપણને માહિતી આપેલી છે એની, અને તમને જે મધ્યક મળેલું છે એ બંનેનું વિચલન એટલે તમારું સરેરાશ વિચલન. મેં તમને મારી ભાષામાં સમજાવવાની ટ્રાય કરી કે સરેરાશ વિચલન કોને કહેવાય? મીન ડેવિએશન, કે ભાઈ એકચ્યુઅલ કેટલું હતું અને આપણને કેટલું મળે છે. તો તમારું વિચલન છે એ ઋણમાં પણ હોઈ શકે છે, ધનમાં પણ હોઈ શકે છે, અથવા તો શૂન્ય પણ હોઈ શકે છે. તો આવા વિચલનના સરવાળો શૂન્ય થાય તો આ પરિસ્થિતિ નિવારણ માટે વિચલનોનો માનાંક લેવામાં આવે છે. એટલે કે ઋણ વિચલનોના ઋણ ચિહ્નની અવગણના કરવામાં આવે છે. આ વિચલાંકોનો માનાંકોને આધારે પ્રસારમાનનું માપ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો માનાંક એટલે તમને ખબર છે કે આ કોઈ માહિતી છે, તો માનાંકની હું ધ્યાનમાં નથી લેતી, ડાયરેક્ટ માહિતીને ઋણની નિશાનીને ધ્યાનમાં લેતી. તમને પૂછશે કે ભાઈ સરેરાશ વિચલનની અંદર વિચલનોમાં માનાંકની માહિતીને ધ્યાનમાં લેવાય છે, તો કે નહીં. આપણે જે છે એ ઋણ ચિહ્ન આવશે જો આપણા ડેવિએશનની અંદર, તો આપણે એને અવગણી નાખશું. આમ સરેરાશ વિચલન એટલે જો એની વ્યાખ્યા તમને પૂછેલા, સરેરાશ વિચલન એટલે માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનકની સરેરાશ કિંમત, તેને મીન ડેવિએશન MD વડે દર્શાવવામાં આવે છે. તમને એક્ઝામ્પલ કહીશ એટલે બહુ વધારે સમજાશે. મીન ડેવિએશન મધ્યક x બાર વડે ભાગવાથી મળતા માપ સાપેક્ષ MD/x ને માહિતી સરેરાશના વિચલનાંક એટલે કે કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે મીન ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનું, અને એના પરથી આપણે જે મધ્યક છે એના વડે ભાગશું એટલે આપણને માહિતીના સરેરાશ વિચલાંક મળશે. ઓકે, હવે આપણે એને ક્વેશ્ચન થી ટ્રાય કરીએ કે ભાઈ કુલ 32 ટાઈપિસ્ટ એક રિપોર્ટ ટાઈપ કરતા લાગતા સમય મિનિટ તરીકે દર્શાવેલ છે. આ માહિતી ઉપરથી સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક ગણો. હવે તમને ટાઈપિસ્ટ માટે 10, 11, 12 મિનિટ, 13 મિનિટ અને 14, અને તમને સંખ્યા આપેલી છે, તમને 2, 8, 12, 8 અને 2. ડન. ઓકે, તમારી પાસે અહીં જગ્યા મતલબ છે. તો સૌથી પહેલા હું શું કરીશ કે અહીંયા માહિતી મૂકીશ. ટાઈપિસ્ટ જે છે એની માહિતી પહેલા મારે કિંમત છે એ મૂકવી પડશે. એના પછી તો ફ્રીક્વન્સી છે, ફ્રીક્વન્સી મૂકીશ 2, 8, 12, 8 અને 2. મેં ફ્રીક્વન્સી અહીં મૂકી. પછી મેં સૌથી પહેલા એનો ટોટલ કર્યું. તમને કીધું જ છે કે 32 ટાઈપિસ્ટ એટલે એની બરાબર તમારું 32 થશે. ઓકે, તો સૌથી પહેલા હું શું કરીશ, તો સૌથી પહેલા તમને મધ્યક જે કીધું હતું સિગ્મા fx/n, જે મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું. તો સૌથી પહેલા મારે શું કરવું પડશે, f અને x નું મલ્ટિપ્લિકેશન કરીશ. એનો જે આન્સર આવશે એમાં એ મૂકીશ. અને આ તો 32 છે તમારી પાસે, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશ તો 10 × 2 એટલે 20, 11 × 8 મતલબ 88, 12 12 જા 144, 13 × 8 એટલે તમારું 104, 14 × 2 એટલે 28. તો આનું એડિશન કરશો એટલે તમને મળશે 384.
તો અહીંયા તમારું 384. હવે આ બંનેનું તમારે ડિવિઝન કરશો એટલે તમને મધ્યક મળશે. તો એ મધ્યકની કિંમત છે તમારી અરાઉન્ડ 12. બરાબર, આ તમને મળેલો છે મધ્યક. હવે તમને 12 મધ્યક મળ્યો છે. હવે તમારે શું લેવાનું છે તો કે એનું વિચલન. તો તમારો જે મેન છે એ તમારું અવલોકન, એમાંથી તમારે જે મધ્યક મળ્યો છે એ બંનેનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. શું ફાઇન્ડ આઉટ કરશો તમે? ડિફરન્સ, એટલે તમને વિચલન મળશે. આપણે પહેલું કામ એ કરવાનું છે. વિચલન માટે તમારો જે મેળ અવલોકનની કિંમત છે અને મધ્યક, તમારી અવલોકનની કિંમત અહીંયા 10 છે, તો 10 માંથી હું 12 જાવ એટલે -2 આવે. એના પછી છે 11 માંથી 12 જાય તો -1, 12 માંથી 12 જાય તો 0, 13 માંથી 12 જાય તો 1, 14 માંથી 12 જાય તો 2. તો તમારો આ આન્સર 0 આવશે. મધ્યકમાંથી લીધેલા વિચલનનો આન્સર હંમેશા 0 આવશે. પણ વિચલનને મેં તમને હમણાં કીધું કે આપણે માનાંકમાં લેશું. માનાંકમાં લેવાથી શું થશે કે તમારી માહિતી છે એને તમે ઋણ કિંમતને અવગણો છો. તો પ્લસ છે ત્યાં તમે માઇનસ કરી નાખો, માઇનસ છે ને તમે પ્લસ કરી નાખો. 2 1 0 1 2. હવે તમારે ફ્રીક્વન્સી સાથે આને મલ્ટીપ્લાય કરવું પડશે. તમારી ફ્રીક્વન્સી આ રહી છે. તો 2 2 ઝા 4, 1 8 ઝા 8, પછી 12 ઇન્ટુ 0 મતલબ 0, 8 1 ઝા 8 અને 2 2 ઝા 4. તો તમારો આન્સર છે 24. તો આ તમને મળ્યો જે મેઇન ડેવિએશન છે તમારું એ. તો એના માટે શું કરશો? તો એનું ફોર્મ્યુલા છે મીન ડેવિએશનનું. તો સરેરાશ વિચલન જે ફોર્મ્યુલા છે, તો સરેરાશ વિચલન બરાબર તમને જે મળ્યું તો તમને શું મળ્યું? f માનાંકની અંદર x - x બાર અપોન x બાર. તો આ તમને મળ્યું 24, આ તમારી પાસે છે 32. તો તમારો આન્સર શું આવશે? એક જ મિનિટ. તમારો આન્સર છે 0.75. આનું ડિવિઝન કરશો એટલે તમને 0.75 મળશે. હવે તમને વિચલાંક ફાઇન્ડ આઉટ કરવાનું. તો મીન ડેવિએશન ડિવાઈડ બાય તમારો જે મધ્યક આવ્યો છે, તમને ખબર છે મીન ડેવિએશન ડિવાઈડ બાય તમારો મધ્યક. તો મીન ડેવિએશન આવ્યો છે 0.75 અને તમારો મધ્યક છે 12. તો આ બંનેનું ડિવિઝન કરશો એટલે તમને મળશે. તમારે એક્ઝેક્ટ નથી લેવાનું, તમને MCQ ની અંદર ઓલરેડી આપેલું હશે, જેથી તમને ખબર પડી જશે કે ભાઈ કેવો આન્સર આવશે. તમે 1 કે 2 પોઈન્ટ ડિવિઝન કરશો ને એટલે. અને આ ડિવિઝન માટે તમારે પહેલા નોર્મલ ડિવિઝન કરી લેવાનું છે, ઓટોમેટિક તમને ખબર પડી જશે. નેક્સ્ટ સમજવાનું છે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન, જેને કહેવાય છે પ્રમાણિત વિચલન. આ પણ તમારે બહુ વધારે પડતું ઉપયોગમાં લેવાય છે. ઓકે, આ તમારો છેલ્લો ટોપિક છે. રાઈટ? તો આપણે સમજી લઈએ પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન. આનો પણ બહુ યુઝ થાય છે. આમાં તમારે બે વસ્તુ સમજવાની છે, એક વિચરણ અને એક સમજવાનું છે વિચલન. જો માહિતીના દરેક અવલોકનોમાંથી તેના મધ્યકને બાદ કરી મળતી કિંમતના વર્ગોના સરવાળાને તેની કુલ સંખ્યા વડે ભાગતા મળતા માપને વિચરણ કહે છે. યાદ રાખજો, અવલોકનોના મધ્યકમાંથી બાદ કરવાનું છે. એને આપણે a² વડે દર્શાવીએ છીએ. વિચરણના ઘન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવાય છે. જો તમે આનું વર્ગમૂળ ફાઇન્ડ આઉટ કરી નાખો છો, ઘન વર્ગમૂળ, તો તમને વિચલન મળી જાય છે. તો તમારી માહિતી આપેલી છે x1 x2 x3 અને અપ ટુ xn હોય તો તમારો મધ્યક x બાર બરાબર શું થશે? તો વિચરણ એટલે x2 બરાબર સિગ્મા x - x બાર અપોન n નો સ્ક્વેર. આ તમારી ફોર્મ્યુલા થશે. જો તમને વર્ગ કીધું છે, વર્ગોનો. હવે આપણે એને સમજીએ ક્વેશ્ચન થી જ. એક બેસ્ટ મેનના છેલ્લી 7 મેચના રન નીચે મુજબ છે. એના રન તમને આપ્યા છે 52, 58, 40, 60, 54, 38 અને 48. જો મેં બધાને પેલા લખી નાખ્યા રન. પછી શું થઈ જાય? પેલા સૌથી પેલાનો મધ્યક ફાઇન્ડ આઉટ મેં કર્યું એટલે x બાર બરાબર સિગ્મા x અપોન n. તો તમે આનું એડિશન કરશો એટલે તમને કેટલા મળશે? તો કે 350. કેટલા લોકો છે? 1 2 3 4 5 6 અને 7. ઓલરેડી અહીં આપી પણ દીધું છે એટલે ડિવાઈડ બાય 7. તો 7 5 ઝાર તો 50 તમારું શું થયું? મધ્યક. હવે
તમારે સૌથી પહેલા વિચરણ મધ્યકોમાંથી આપણે કેટલો ચેન્જીસ થઈ જોવું પડશે. તો તમારી કિંમત છે x અને કેટલો તમારો આવેલો ઈ જોવાનું. તો આ તમારું એક્ઝેક્ટ જે વેલ્યુ છે ઈ તમારી વેલ્યુ 52 માંથી તમે 50 કરો એટલે કેટલા મળશે તમને 2. એવી જ રીતે 58 માંથી 52 તો 8, 40 માંથી 52 તો -10, પછી 60 માંથી 52 મતલબ 10, સોરી 50, 54 માંથી 52 મતલબ 4, 38 સોરી એક જ મિનિટ, 54 માંથી 50 મતલબ 4, 38 માંથી 50 મતલબ -12, 48 50 તો -2. તો તમને આ માહિતી મળેલી છે એ તમારો જે તમારી વેલ્યુ છે અને પ્લસ સરેરાશ એનાથી કેટલું વિચલન છે એ મળી. એના પછી તમારે સ્ક્વેર કરવાનું છે. તો આ માહિતીનો પહેલા હું સ્ક્વેર કરી લઉં. હવે આમાં માનાંકની જરૂર નથી કારણ કે સ્ક્વેર કરતા તમારી વેલ્યુ પ્લસ થઈ જશે. તો 2 નો વર્ગ 4, 8 નો 64, 10 નો 100, 10 નો 100, 4 નો 16, 12 144, 2 નો 4. તો તમારો આવ્યું છે 432. તો તમારી ફોર્મ્યુલાની અંદર ફોર્મ્યુલા વિચલનની છે S2 બરાબર, મેં અહીં લખેલી છે ફોર્મ્યુલા, S2 બરાબર સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અપોન n. તો આ તમને 432, આ કેટલા 7. તો આનું ડિવિઝન કરું એટલે મને મળી જશે, શું મળ્યું 61.71. આ હું ડિવિઝન નહીં તમારા ઉપર મૂકું છું કે તમારે આ રીતે કરવાનું છે. એના પછી છે આપણે વિચલન. તો વિચલનમાં શું કરીશ હું, જસ્ટ આનું ફોર્મ્યુલા કેવી રીતે છે તો આનું સ્ક્વેર રૂટ, તો સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર. તો તમને ઓલરેડી આ મળી ગયું છે 61.71. તો આનું સ્ક્વેર રૂટ તમે ફાઇન્ડ આઉટ કરશો એટલે તમને મળશે 7.855. આ તમારું છે પ્રમાણિત વિચલન. ડન. આ તમારા વિચલનના માપ હતા. હવે આની અંદર પ્રસારમાનમાં આપણે 4 માપ જોયા છે. એક જોયું છે રેન્જ, પછી તમે જોયું છે ક્વોડ્રેટિક ડેવિએશન મતલબ કે પ્રમાણિત ચતુર્થક વિચલન, પછી તમે જોયું છે પ્રમાણિત વિચલન અને પછી જોયું છે સરેરાશ વિચલન. આ 4 માપ તમને પૂછવા લાયક છે. આની અંદર તમારે બેઝિક આ રીતનું તમને આપેલી હશે માહિતી અને ફોર્મ્યુલા લગાડી અને તમારે આન્સર લેવાનો હશે. અને એમાં પણ તમને કયા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે એવા મેં MCQ જે છે એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે ભાઈ સરેરાશનું માપ સામાન્ય રીતે મધ્યક જ હોય છે, પછી આનો મધ્ય કેટલો છે. આવા ક્વેશ્ચન તમને 1 માર્કની અંદર પૂછી શકે અને આ એના આન્સર છે. સો આ લેક્ચર જે છે એ મેં એવી રીતે ડિઝાઇન કર્યું છે કે તમારી બધી જ વસ્તુ આવી રહી છે. થેન્ક યુ સો મચ. તમે તમારી એક્ઝામમાં સફળતા મળે અને આમાંથી જ તમારા મેક્સિમમ ક્વેશ્ચન કવર થઈ જાય જે તમે લાસ્ટ ટાઈમે રિવિઝન કરેલું છે. એવી અપેક્ષા સાથે હું આ લેક્ચર જે છે એ પૂરો કરું છું. થેન્ક યુ સો મચ.